નારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ જેમાં અર્થશાસ્ત્ર વિષયમાં પાઠ નંબર 9 વિદેશ વેપાર વિશે આપણે થોડી ચર્ચા કરીશું. આગળના વિડીયોની અંદર આપણે વિદેશ વેપારનો અર્થ, તેની લાક્ષણિકતાઓ ઉપરાંત વિદેશ વેપારનું સ્વરૂપ આની ચર્ચા કરી ગયેલા છીએ આપણે. હવે નવો મુદ્દો જે છે એ આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. આમ તો જાણીએ છીએ કે વેપારની અંદર એ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે બે પક્ષકારો દ્વારા વેપાર થતો હોય. દેશની સરહદની જે અંદરનો જે વેપાર છે એને આપણે આંતરિક વેપાર તરીકે ઓળખીએ છીએ. પરંતુ અહીંયા આગળ સરહદની દૃષ્ટિએ આપણે કહીએ કે એક પક્ષકાર આપણા દેશનો હોય ને બીજો પક્ષકાર અન્ય કોઈ પણ દેશનો હોય ત્યારે તે વિદેશ વેપાર બને છે. અને અલ્પવિકસિત રાષ્ટ્રો છે એ અલ્પવિકસિત રાષ્ટ્રોની અંદર પૂરતો વિકાસ ન હોવાના કારણે, કેટલીક ટેકનોલોજીના અભાવના કારણે, કેટલીક અહીંયા આગળ અદ્યતન સામગ્રી ન હોવાથી આપણે અમુક ચીજવસ્તુ અહીંયા ઉત્પાદન કરી શકતા નથી. તો આપણા જે સમાજ છે, આપણા જે જનતા છે એની પૂરેપૂરી માંગને સંતોષવા માટે ક્યારેક આપણે શું કરવું પડે, આપણા દેશની બહારથી એ ચીજવસ્તુઓને મંગાવવી પડે. જ્યારે અમુક ચીજવસ્તુ એવી છે કે જે આપણા દેશની જરૂરિયાતને પૂર્ણ કરે છે છતાં પણ વધે છે. દાખલા તરીકે ઘઉંની વાત કરીએ તો ઘઉંનું ઉત્પાદન એટલું થાય કે જે આપણા ભારત દેશના બધા લોકોને પૂરતા પ્રમાણમાં જરૂરિયાત સંતોષાય છે છતાં પણ વધે છે. તો આવી ચીજવસ્તુને આપણે શું કરીશું તો કે આપણા દેશની બહાર જે દેશની અંદર માંગ હોય ત્યાં આગળ આપણે એ ચીજવસ્તુને પહોંચાડીએ છીએ. તો એનો મતલબ એ થયો કે જે ચીજવસ્તુ આપણે અન્ય દેશમાંથી અહીંયા લાવવામાં આવે તેને આપણે આયાત વેપાર કહીએ છીએ. અને જે ચીજવસ્તુઓ આપણી ચીજવસ્તુ છે તેને આપણે બાહ્ય દેશોમાં મોકલીએ છીએ તો એને નિકાસ કહેવામાં આવે છે. તો આમ આયાત નિકાસનો વેપાર છે એ આયાત નિકાસના વેપારે કયો છે, વિદેશ વેપાર તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ દરેક દેશે દરેક દેશ ઉપર ડિપેન્ડ રહેવું પડે છે. કોઈ દેશ એવો નથી કે જે પોતે પોતાની રીતે જરૂરિયાત હોય તે બધી જ ચીજ વસ્તુ પોતાના જ દેશમાં એ ઉત્પાદિત કરવી એટલી શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે દરેક દેશની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ અલગ અલગ છે. દરેક દેશની ટેકનોલોજી છે, યંત્ર સામગ્રી છે એ અલગ અલગ છે. અને આના કારણે અમુક વખત એવું હોય કે અમુક ચીજ વસ્તુને પેદા કરવા માટેનો જે કાચો માલ છે એ કાચો માલની ઉપલબ્ધિ જ્યાં વધુ હોય ત્યાં તે ચીજ વસ્તુ વધુ ઉત્પાદન થાય. દાખલા તરીકે અત્યારે આપણે ગાડીઓમાં ફરીએ છીએ પેટ્રોલ અને ડીઝલ, તો આપણો ભારત દેશ પૂરેપૂરી જરૂરિયાત અનુસાર ઉત્પાદન કરે છે? નથી કરતો. કેમ? કારણ કે આપણા પેટાળની અંદર હજુ આપણે એટલું સંશોધન કરી શક્યા નથી, ટેકનોલોજીના અભાવના કારણે અને નાણાકીય કટોકટીના કારણે. અત્યારે એવું કહેવાય છે કે ભારત દેશના ભૂતળની અંદર 20 થી 25 વર્ષ ચાલે તેટલું પેટ્રોલ છે. ક્રૂડ ઓઇલની જે આપણે વાત કરીએ તો આપણા ભૂતળમાં કેટલું છે? 20 થી 25 વર્ષ ચાલે તેટલું. તે પણ કઈ હાલની પરિસ્થિતિ. હવે આપણે જાણીએ છીએ કે રોજે રોજ નવી ગાડીઓનું ઉત્પાદન થાય છે અને રોજે રોજ અહીંયા આગળ જનતામાં ખરીદી પણ થાય છે. તો પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાત દિવસે દિવસે વધતી જાય છે. બરાબર? તો એના કારણે એમ કે આપણે 20 વર્ષ માંડ ચાલશે આપણો જથ્થો. એટલે આપણે શું કરવું પડે? અન્ય દેશ ઉપર ડિપેન્ડ રહેવું પડે, આધારિત રહેવું પડે. તો આપણે જે અખાતી દેશો છે, જે ઈરાન છે, ઈરાક છે, કે ત્યાં આગળ ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે જેમ આપણે અહીંયા પાણી કાઢીએ છીએ
એમ એ લોકો ક્રૂડ ઓઇલ કાઢે. પેટ્રોલ અને ડીઝલ એટલું બધું છે એમની ભૂતળમાં, એ ભૌગોલિક પરિસ્થિતિ છે. નીચેના પેટાળમાં દરેક જગ્યાએ સરખું છે એવું તો છે નહીં. તો આના કારણે આપણે શું કરવું પડે છે? તો એકબીજા દેશ ઉપર આધારિત રહેવું પડે. તો આ વેપારની અંદર આપણે એને બે ભાગમાં આપણે વેપારને વહેંચી શકીએ છીએ. એક છે આંતરિક વેપાર, બીજો છે વિદેશ વેપાર. તો આનો કેટલોક તફાવત છે. આમ જોયું હતું કે વિદેશ વેપારનું સ્વરૂપ એ થોડુંક અટપટું છે, પડકારજનક સ્વરૂપ છે. એ આગળના વિડીયોમાં આપણે તેની ચર્ચા કરી ચૂક્યા છે. હવે એમ કહે છે કે કદના આધારે આ બંનેમાં શું તફાવત છે? તો આંતરિક વેપાર છે એ માત્ર પોતાના દેશની સરહદની અંદર થતો વેપાર છે. તેનું કદ આપણા દેશ પૂરતું સીમિત છે, બરાબર. પરંતુ વિદેશ વેપારની અંદર આપણે કોઈ પણ એક દેશ નહીં પરંતુ ઘણા બધા દેશો સાથે આપણે વેપાર કરી શકીએ છીએ. જ્યાં આપણી સરકાર દ્વારા અહીંયા આગળ જ્યાં આપણે ત્યાં કરાર કરેલા હોય, જે કરારને આપણે સંધિ કરાર કહીએ છીએ. સંધિ કરવી એટલે મિત્રતા કરવી, આમ તો એવું કહીએ સામાન્ય, પણ સંધિ કરાર અહીં આગળ એમ છે કે વેપાર માટેની સંધિ કરાર છે. તો વેપાર અંગેની સંધિ કરાર જે દેશમાં તમારા સરકાર દ્વારા થયેલી હોય એટલા દેશોમાં મંજૂરી મળેલી હશે અને ત્યાં આગળ આપણે વિદેશ વેપાર કરી શકીએ. તો એનો મતલબ એવો થયો, કદના આધારે આંતરિક વેપારનું કદ એ પોતાના દેશ પૂરતું સીમિત હોય છે, જ્યારે વિદેશ વેપારમાં તેનું કદ ખૂબ જ વિશાળ હોય છે. એક કરતાં વધુ દેશોમાં આપણે આ વેપાર થતો જોવા મળે છે, બરાબર છે. બીજો મુદ્દો છે વિવિધ વલણો અને ચૂકવણીની પદ્ધતિઓ. તો આપણે જાણીએ છીએ કે પોતાના દેશની અંદર થતો જે આંતરિક વેપાર છે એ આંતરિક વેપારમાં આપણા વલણો લગભગ સીધા, સરળ અને સાદગી ભર્યા હોય છે, જેની અંદર બહુ વધારે પડતો તફાવત આપણને જોવા મળશે નહીં. કારણ કે આપણા દેશની જે જાહેર જનતા છે, પ્રજા છે, એની ભાષા, સંસ્કૃતિ, રહેણીકરણી એમાં બહુ ફેર હોતો નથી. અને માટે ત્યાં આગળ અને એ લોકોની જે માંગની જે વલણ છે એ માંગનું વલણ લગભગ સરખા પ્રમાણમાં હશે, બરાબર. પરંતુ અહીં એમ કહેવાય, ચૂકવણીની બાબતમાં વાત કરીએ તો આંતરિક વેપારની ચૂકવણી હંમેશા શેમાં થાય? તો કે પોતાના દેશના ચલણમાં. ભારત દેશની અંદર જે વેપાર થાય છે તો એના બદલામાં આપણે રોકડા નાણાં જ આપીએ છીએ. રૂપિયો, આપણું ચલણ રૂપિયો છે તો રૂપિયો ચૂકવીએ છીએ. જ્યારે વિદેશ વેપારની અંદર વલણો બદલાતા જતા જાય છે, કારણ કે વિદેશ વેપારમાં એક જ દેશ સાથે વેપાર થતો નથી, એક કરતાં અનેક દેશો સાથે આ વેપાર થાય છે. માટે તેના વલણો એ અહીંયા આગળ આપણને બદલાતા જતા જોવા મળે છે. એ પડકારજનક પ્રશ્ન છે. સાથે સાથે તેની ચૂકવણી પણ વિદેશ વેપારમાં કયા માધ્યમથી થશે? તો તમે જે દેશ સાથે અહીંયા વેપાર કરો છો તો આપણે એના ચલણમાં આપણે અહીંયા આગળ ચૂકવણી કરવી પડે. પરંતુ અહીંયા આગળ બધાની ચૂકવણીમાં સમાનતા આવે એટલે લગભગ વિદેશ વેપારની અંદર જે ચૂકવણી થાય છે એ ચૂકવણી શેમાં થશે ભાઈ? ડોલરમાં, બરાબર. અને હમણાં ચાલુ થયું છે યુરો. તો આ એક એવું ચલણ છે કે જેની અંદર બને ત્યાં સુધી બહુ ઘટાડો આવતો નથી, એની કિંમત સ્થાયી રહેતી હોય છે. અને પરિણામે વિદેશ વેપારની અંદર આ બંને ચલણ છે એ આપણને જોવા મળે છે, બરાબર. ક્યારેક એવું પણ બને, કોઈ વિદેશ વેપાર એવો પણ છે કે આપણે જે દેશ સાથે જોડાયા છીએ, જે દેશમાં વેપાર કરીએ છીએ તો જે તે દેશનું ચલણ ચૂકવવું પડે, આવું પણ બને. પણ મોટા ભાગે આપણે આ ચલણ
વિદેશ વેપારમાં ડોલર અથવા તો યુરો દ્વારા ચૂકવવામાં આવે છે. હવે માનો કે આપણે વેપાર કરવો છે, તો અમેરિકા સાથે આપણે વેપાર કર્યો છે, અમેરિકામાંથી આપણે અહીંયા ટેકનોલોજી મંગાવી છે, તો આપણે એને ચલણ ચૂકવવું પડશે. તો કઈ રીતે ચૂકવીશું? રૂપિયો આપીશું? નહીં આપીએ, એને આપણે ડોલર જ. તો આપણા રૂપિયાને કન્વર્ટ કરવો પડે શેમાં? ડોલરમાં, અને પછી ડોલર તે આપણે ચૂકવવા પડે. તો આ કાર્યવાહી કોણ કરે છે? આરબીઆઈ દ્વારા થાય છે, ધ્યાન રાખજો. તો અહીંયા ચૂકવણી પણ અનેક દેશોમાં ચાલતું જે ચલણ છે એ ચલણના આધારે હુંડિયામણ દ્વારા ચૂકવણી કરવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેના તફાવતો છે. તો આંતરિક વેપારની અંદર ભાષા કેવી હશે? સમાન ભાષા હશે, સીમિત ભાષાઓ હશે જે ત્યાં આગળ ચાલતી હોય તે. સંસ્કૃતિ પણ દરેકની સમાન અહીં આગળ જોવા મળશે. સમાજ છે આપણો તો એ સીમિત સમાજ છે, અને માટે ત્યાં આગળ આપણને તફાવતો જોવા મળે છે, પણ કેવા? ઓછા. જ્યારે વિદેશ વેપારની અંદર શું થશે? તો કે છે આપણા દેશની અને સામેના દેશની ભાષામાં પણ પરિવર્તન હશે, ત્યાંની સંસ્કૃતિ પણ આપણા કરતાં અલગ હશે, બરાબર. સાથે ત્યાંનો સમાજ છે એ સમાજની આપણે રહેણીકરણીની બાબતમાં એ લોકોની રુચિ, ટેવો, વલણો, એ આખું વલણ અલગ અલગ જુદું જુદું જોવા મળશે. તો આમ બંનેમાં આપણને આ જોવા મળશે. ત્યાર પછી વાહન વ્યવહારના ખર્ચનો તફાવત. તો આપણા આંતરિક વેપારમાં વાહન વ્યવહારનો ખર્ચ કેવો હોય? પ્રમાણસર હશે, કારણ કે આપણે આંતરિક વેપારની અંદર મોટા ભાગનો માલ સામાન રેલવે દ્વારા, ટ્રક ટ્રાન્સપોર્ટ દ્વારા, બરાબર, એનાથી જ કરીએ છીએ, અને માટે ત્યાં આગળ વેપારી ખર્ચ કેવો થાય? ઓછો થાય છે. પરંતુ વિદેશ વેપારનો વહન ખર્ચ વધી જશે, બરાબર છે. એક સાથે આપણે કહીએ તેમ કે વિદેશ વેપારમાં વાહન વ્યવહાર ખર્ચ એ વધુ પ્રમાણમાં લાગુ પડતો હોય છે, બરાબર. પાંચમો મુદ્દો છે હરીફાઈના પ્રમાણમાં તફાવત. તો આપણે આંતરિક વેપારની વાત કરીએ તો આપણા દેશની અંદર હરીફાઈનું તત્વ હોય, પરંતુ બહુ હોતું નથી. માની લો કે એક જ પ્રકારની ચીજવસ્તુ ઉત્પાદન કરતા આજે 4 કારખાના હોય, 5 ઉદ્યોગ હોય કે 50 ઉદ્યોગ હોય, પણ આપણી ટેકનોલોજી દરેકની પાસે લગભગ સરખી હશે, સમાન હશે, બરાબર. આપણા દેશની અંદર જે કંઈ કારખાના કે ઉદ્યોગો ચાલે છે એની અંદર ઉત્પાદિત થતો માલ છે એ લગભગ અમુક લક્ષણને બાદ કરતાં સમાન જોવા મળે. એટલે હરીફાઈનું તત્વ આંતરિક વેપારની અંદર પ્રમાણમાં ઓછું છે, પરંતુ વિદેશ વેપારની અંદર હરીફાઈનું તત્વ વધી જશે. કેમ વધી જશે? કારણ કે વિદેશ વેપારમાં એક જ દેશની અંદર અલગ અલગ દેશોની ટેકનોલોજીથી તૈયાર થયેલો માલ એ બજારમાં આવે છે, અને પરિણામે દરેક દેશની ટેકનોલોજી અલગ હોય. દાખલા તરીકે આપણે વિકસિત રાષ્ટ્રોની વાત કરીએ તો વિકસિત રાષ્ટ્રોની અંદર જે ટેકનોલોજી છે એનાથી તૈયાર થયેલો માલ અને આપણી ભારતની જૂની પુરાણી જે પદ્ધતિએ આપણે માલ જે પેદા કરીએ છીએ એ માલ બંને વચ્ચે ત્યાં હરીફાઈનું તત્વ કેવું થઈ જાય? વધી જાય છે. અને એક દેશ નહીં, એક જ દેશની અંદર અનેક દેશનો માલ આવતો હોય છે. આયાત નિકાસના વેપારોમાં માત્ર એક જ દેશ જોડાયેલો હોય છે એવું નથી, ઘણા બધા દેશો એમાં એની સાથે જોડાયેલા હોય છે, અને માટે વિદેશ વેપારના બજારની અંદર હરીફાઈનું તત્વ ખૂબ જ વધારે પ્રમાણમાં છે. જો તમે બીજા અન્ય દેશોની ટેકનોલોજીની સાથે તમે અહીંયા આગળ તમારા ઉત્પાદનમાં ફેરફાર ન કર્યો તો આપણો માલ બજારમાં ચાલતો નથી, બરાબર. જૂની પુરાણી પદ્ધતિએ ઉત્પાદન થયેલો માલ કોઈ લેવા તૈયાર થશે નહીં, બરાબર. આપણે ગાડીની વાત કરીએ તો બાહ્ય વિદેશી ગાડીઓ આપણા ત્યાં આવે છે, જાપાનનું પ્રોડક્શન હોય ને ક્યાંક બીજાનું હોય, બરાબર, કોરિયાવાળો હોય,
તો અહીંયા આગળ જે આપણે ગાડીઓ આવે છે એ ગાડીઓની અંદર આપણે જાણીએ છીએ કે આપણી દેશી ગાડીઓ જે છે એના કરતાં પહેલાંની ડિમાન્ડ કેવી છે? વધુ છે. કેમ વધુ છે? તો કે એની ટેકનોલોજી સારી છે. આજે મારુતિ સુઝુકીની ગાડી તમે ચલાવવા બેસો અને સામે હુન્ડાઈની ગાડી લઈને બેસો તો બંનેની પિકઅપમાં ઘણો ફેર હશે, ભલે એવરેજ ઓછી હશે. તો કહેવાનો મતલબ કે એ ટેકનોલોજીમાં ડિફરન્સ છે અને એના કારણે હરીફાઈનું તત્વ વધી જાય છે. તમારી ટેકનોલોજી જેટલી સારી એટલી તમારી ડિમાન્ડ વધારે હશે. બરાબર? તો આમ હરીફાઈનું તત્વ વિદેશ વેપારમાં વધુ જોવા આપણને મળે છે. ગ્રાહકોને સંતોષવા અંગેનો તફાવત, તો આપણે કહ્યું તેમ કે આપણા આંતરિક જે વેપાર છે એ આંતરિક વેપારની અંદર અહીંયા આપણા દેશની અંદર જે સમાજ છે, આપણું શિક્ષણ છે, સંસ્કૃતિ છે, આપણા વલણો છે, બરાબર, અને પસંદગી, આ દરેકમાં કેવું હશે? લગભગ સામ્યતા હશે. અને એટલા માટે અહીં આગળ આપણે સમાન ધોરણો હોવાના કારણે ક્યારેક આ ગ્રાહકોને સહેલાઈથી આપણે એને સંતોષી શકીએ છીએ. પરંતુ વિદેશી ગ્રાહકોને સંતોષવા માટે ખૂબ જ ઊંચા પ્રકારે આપણે અહીં આગળ એ ઉત્પાદન અને તેની વિજ્ઞાપન પણ આપવી પડે. વિજ્ઞાપન એટલે જાહેરાત. તો એ ખૂબ જરૂરી છે. વિદેશ વેપારની અંદર આપણે કહ્યું કે ખૂબ જ જે વેચનાર વર્ગ છે એ વેચનાર વર્ગ એ દેશના ગ્રાહકોને સંતોષવા માટે બહુને બહુ મહેનત કરવી પડે છે. બહુને બહુ એટલે એનો મતલબ કે ખૂબ જ આપણે એની પાછળ અહીં આગળ આપણે ધ્યાન રાખવું પડે. જરૂર પ્રમાણે જેમ જેમ સમય અનુસાર પરિવર્તન આવે તેમ તમારે પરિવર્તન લાવવું પડે. બીજા વિદેશના બજારોની અંદર માંગ કેવી છે એનું તમારે અભ્યાસ કરવો પડે અને ત્યારબાદ તમે જો અહીં આગળથી આપણે વિદેશ વેપાર કરીએ તો એમાં ટકી શકીએ. તો આમ અહીં આગળ એ ગ્રાહકને સંતોષવા અંગે પણ બંને વેપારમાં ઘણો તફાવત જોવા મળે છે. વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત, તો આપણે કહીએ કે જેમ જેમ દેશ બદલાય તેમ દરેક દેશની અંદર જે વહીવટી કાર્ય છે, વહીવટી કાર્ય અલગ અલગ જોવા મળશે. સાથે જે તે દેશની અંદર જે કાયદાકીય વ્યવસ્થા છે એ પણ કેવી હોય? જુદી જુદી હોય. આપણને અનુકૂળ આવે તેવો કાયદો બનાવેલો હશે, બીજા દેશોની અંદર ત્યાં અનુકૂળ આવે તેવો કાયદો બનાવ્યો હશે. બરાબર? તો અહીંયા કાયદાકીય જે પરિસ્થિતિ છે એ દરેક દેશની જુદી જુદી હોય છે. ક્યાંક તમને અમુક કાયદાની અંદર થોડીક વધારે છૂટછાટ આપવામાં આવી હોય, ક્યાંક ન પણ આપવામાં આવી હોય. હમણાં જ મેં તમને કહ્યું કે એક દેશે બીજા દેશ સાથે જ્યારે વેપાર કરીએ ત્યારે આપણે વેપાર સંધિ કરાર કરવો પડે છે. કોણ કરે? તો દરેક દેશની સરકાર બીજા દેશની સરકાર સાથે અહીં આગળ આ સંધિ કરાર કરતા હોય છે. આપણે નહીં કહેતા કે નરેન્દ્ર મોદી છે એ અન્ય દેશોની અંદર વારંવાર ફરવા જતા રહે છે. એટલે ફરવા નથી જતા, પરંતુ ત્યાં જઈને એકબીજા દેશ વચ્ચે અહીં આગળ ચર્ચા, વાદ વિવાદ થાય, એની અંદર આવા ઘણા બધા ટાઈઅપ કરે અને એના કારણે આપણે એ દેશ સાથે રિલેશનમાં વધુ ને વધુ સંકળાયેલા રહેવાય અને એની સાથે આપણે આવા ઘણી બધી મંજૂરીઓ એ આપણે મેળવી શકીએ. તમને ખબર હોય ઘણી વખત એવું કહેતા હોય છે, શસ્ત્ર સરંજામમાં જે આપણે પ્લેન આની પાસેથી આ લડાકુ વિમાન ખરીદ્યું, જાપાનમાંથી લાવ્યા, અથવા તો કંઈ ઈરાનમાં આપણે આ ચીનમાંથી આપણે લેવાનો સોદો કર્યો. આ સોદા કરવાની વાત છે, એ કરાર કરવા પડે. તો આમ અહીંયા આગળ આપણે વહીવટી અને કાયદાકીય દરેકની વ્યવસ્થામાં ફેરફાર એ જોવા મળશે. જ્યારે આંતરિક વેપારની અંદર વહીવટી અને કાયદા કેવા હોય? સમાન હોય, દરેકને સરખું લાગવું પડે. બરાબર? તો આમ આ તફાવતના 7 મુદ્દા છે. હવે આપણે વાત કરીએ કે વિદેશ વેપારની વર્તમાન પરિસ્થિતિ, પ્રવર્તમાન પરિસ્થિતિ કે અથવા તો વર્તમાન પરિસ્થિતિ એક જ છે. બરાબર? તો હાલના પરિસ્થિતિમાં અહીંયા વિદેશ વેપારની અંદર કેવું છે એની વાત. તો વિદેશ વેપારની અંદર આપણે વાત કરી તેમ કે એગ્નસ મેડિસન નામના જે સંશોધક છે
એ સંશોધકે લગભગ એવું કહ્યું હતું કે અહીંયા આગળ એને વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ આપ્યો છે. કયો રિપોર્ટ? વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ, એટલે કે વિદેશ વેપાર અંગેનો રિપોર્ટ એણે અહીંયા આપેલો છે. અને એના રિપોર્ટ મુજબ એવું કહેવા માગે છે કે જે 18મી સદી હતી એ 18મી સદીના મધ્યગાળાની બાબતમાં વાત કરી એણે, તો તેની મધ્યગાળામાં એટલે કે લગભગ 1750મી સદીની આજુબાજુ 50-60માં તે વખતે એણે એમ કહ્યું કે આપણા વિશ્વની જે વસ્તી છે એ મધ્યગાળામાં વિશ્વની વસ્તીમાં 6 ગણો વધારો થયો હતો. એની સામે વેપારની અંદર કેટલો? તો વિશ્વનું ઉત્પાદન આપણે 60 ગણું વધ્યું. બરાબર? એટલે કે જે વસ્તીમાં વધારો છે, કુલ ઓવરઓલ વિશ્વની બાબતમાં વાત કરીએ છીએ, એની સામે ઉત્પાદન 60 ગણું, અહીંયા આગળ 60 ગણું આપણને જોવા મળે છે. અને એની આપણે વાત કરીએ કે જ્યારે વિશ્વ વેપાર કેટલો વધ્યો છે? 140 ગણો વધ્યો છે. તો અહીંયા આગળ એમ કહે છે કે ધીમે ધીમે વિદેશ વેપારનું સ્વરૂપ એ વિકાસ પામતું ગયું છે. દરેક દેશો એકબીજા દેશો સાથે જોડાઈ અને દરેક એકબીજા દેશની માંગને પૂરી કરવાનો એ પ્રયત્ન કરે છે. અહીંયા આગળ કહ્યું કે વિશ્વમાં જે વાહન વ્યવહારનો જે ખર્ચ છે એ ધીમે ધીમે શું થયો? ઘટ્યો. અને ઘટવાના પરિણામે પણ વિદેશ વેપારને શું મળ્યો? વેગ મળ્યો અને તેને વિકાસ તરફ એ આપણને જોવા મળે છે. કેટલાક રાજનયિક સંબંધો, રાજનયિક એટલે કે રાજકીય, તો આ રાજકીય સંબંધોમાં પણ અહીંયા ધીમે ધીમે દરેક દેશો એકબીજા દેશ સાથે સારા સંબંધો રાખી અને આપણે વધુને વધુ એ વેપાર શક્ય બની શકે છે. બરાબર? તો આવી રીતે અહીંયા છેલ્લા 30 વર્ષમાં એવું કહેવાય કે વ્યવસાયિક સેવાઓના વેપારમાં કેટલા ગણો? 60%. આ ગણામાં માપ નથી, ક્યારેક ધ્યાન રાખજો. તો 60%માં વધારો થયેલો જોવા મળે છે. બરાબર? છેલ્લા 30 વર્ષની વાત છે. તો તેની અંદર આપણે વ્યવસાયિક સેવાઓનો વેપાર, તો અહીંયા આગળ વસ્તુનો વેપાર પણ છે ને કેટલીક સેવાઓ, એકબીજા દેશને સેવાઓ પણ પૂરી પાડે છે. તો આ જે સેવાઓ છે એમાં 60% જેટલો વધારો જોવા મળે છે. 1989 અને 2011 આ બંનેની વચ્ચે કેવા દેશો? તો કે વિકાસશીલ દેશો. તો આ વિકાસશીલ દેશોની અંદર નિકાસ 34%થી વધી અને કેટલી થઈ? 47% થઈ. એટલે દરેક દેશ પોતે જેટલી જરૂરિયાત છે એના કરતાં પણ વધુ ઉત્પાદન કરી અને નિકાસ કરે છે. અને નિકાસ કરે તો જ હુડિયામણ કમાણી કરી શકાય. અને હુડિયામણ કમાણી કરીએ તો આપણે જરૂર પ્રમાણે અન્ય દેશોમાંથી આપણે ખરીદી કરી શકીએ, આયાત કરી શકીએ. બરાબર? તો આમ અહીંયા આગળ આયાતોમાં 29%થી વધી અને કેટલી થઈ? 42% જેટલો વધારો થયેલો જોવા મળે છે. બરાબર? એનો મતલબ એ થયો કે વિદેશ વેપારનો વિકાસ થતો રહ્યો છે અને ઝડપી બન્યો છે. તો અત્યારે હાલ આના અનુસંધાને આપણને એક કોષ્ટક આપવામાં આવ્યું છે. એ કોષ્ટક છે વિવિધ સમયગાળાઓ દરમિયાન વિશ્વ વેપારનો વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દર. અને આ 1950થી 1973 તેનો વૃદ્ધિ દર 7.88% છે. એથી આગળ આપણે 73થી 85નો સમયગાળો લઈએ તો એમાં આપણે 3.65% છે. જુઓ, અહીંયા આગળ વિદેશ વેપારમાં ઉતાર ચઢાવ બહુ રહે. ક્યારેક આપણે સારો એવો વેપાર કરી પણ શકીએ, ક્યારેક એવી પરિસ્થિતિ આવે કે આપણે વિદેશ વેપાર એ પૂરતા પ્રમાણમાં ન પણ થઈ શકે. બરાબર? તો અહીંયા આગળ એમાં ઘટાડો થયો છે. પછી 85થી 96નો સમયગાળો જે છે એ 85થી 96માં કેટલો? 6.55% જેટલો અહીંયા આગળ વેપારમાં વૃદ્ધિ દર છે. 96થી 2000માં 6.89% જેટલો વિદેશ વેપાર વધ્યો છે. અને 2000થી 2011 5%નો વૃદ્ધિ દર છે. અને છેલ્લે 15થી 16 એક જ વર્ષની આપણને વાત કરી છે તો 15-16માં
આમાં વધારો 2.8% છે. તો આપણા દેશની અંદર ક્યારેક કટોકટી આવે, ક્યારેક એવું કોઈ હોનારત હોય, કોઈ એવી મોટી ઘટના, કુદરતી ઘટના હોય, તો એના કારણે પણ ક્યારેક વિદેશ વેપાર ઉપર અસર થતી હોય છે. બરાબર. તો આ રીતે આપણે અહીંયા આગળ આ વિવિધ સંકલિત સ્ત્રોતમાંથી લીધેલું છે અને આ અહીંયા આ આપણી વર્તમાન પરિસ્થિતિ છે. આ વર્તમાન પરિસ્થિતિ એ વિશ્વના વિદેશ વેપારની દ્રષ્ટિએ કહી છે. હવે આપણે જોવાનું છે આગળ ભારતમાં વિદેશ વેપારની સ્થિતિ શું છે એ આગલા વિડીયોમાં આપણે જોઈશું.